આ છે અમારે ભાવનગર રાજકોટ હાઈવે રોડ અને અત્યારે ખાડા બુરવાનું કામ ચાલી રહ્યું છે. તમે જો આ રોડ માથે ટુ વ્હીલ લઈને નીકળો તો ખાસ ધ્યાન રાખજો અમારા વાલા. જો આ 15 દી પહેલા ખાડો બુર્યો હતો ગોઠણ હામો, અત્યારે પાછો ખાડો બની પડી ગયો છે અને આ રોડ છે. આ અમારે સેવાભાવી માણસો છે, જે વિરમભાઈ છે, હસમુખભાઈ છે, બાવસનભાઈ, ભરતભાઈ. જો આ ધૂળ ખોદે છે, ધૂળ ખોદે છે ને આ ખાડો આપણે બુરવાનો છે. આવો તો કેટલા ખાડા એમ બુરવી છે ભાઈ, જ્યાં થાય. અને રોડ તો આપણા ગુજરાતના 1 નંબર છે, એ તો આપણે બધાને ખબર જ છે. હા, કઈ સ્પેસ ટેકનોલોજી થી આપણે મોદી સાહેબે બનાવેલા રોડ છે, પણ છતાંય ખાડા પડી જાય છે. હા, આમાં જો ભાઈ આ ધ્યાન રાખવું પડે હો ભાઈ બહુ. આ અમારે હસમુખભાઈ જો ધૂળ નાખે છે. જો આ ખાડા બુરવાનું કામ ચાલી રહ્યું છે. ભાવનગર રાજકોટ હાઈવે રોડ ટેસ્ટ ટેકનોલોજી થી બનાવેલો રોડ છે. જોકે તૂટે જ નહીં આ રોડ, પણ હવે ગમે આમ હોય જરીક તૂટી ગયો છે. અમારે વિરમભાઈ હસમુખભાઈ રોડ વિશે ખાડા પૂરવે છે, કારણ કે આ ટુ વ્હીલ વાળા બહુ પડે. હવે દરરોજ એક બે ને ઉભા કરવા જ પડે. કોકના ગોઠણ સોલાઈ જાય, કોકના હાથ પગ ભાંગે ને એવી બધી સ્થિતિ ઊભી થાય છે. એટલા માટે આ ખાડા પૂરવી છે. જો આ મહેનત કરે છે અમારે. આ ચોમાસાના કારણે તમે ક્યાંય પણ જો ટુ વ્હીલ લઈને જાઓ મારા વાલા, તો ખાસ રોડ માથે કાળજી રાખજો. તમારું ટુ વ્હીલ ધીમું ચલાવજો, કારણ કે ખાડા બહુ આવી જાય. ક્યાં ખાડા આવી જાય એનું નક્કી નહીં અત્યારે. હા, એટલે ઢોર હોય એવા ખાડા હોય તો મારા વાલા ખાસ કાળજી રાખવી. હા, જો કેવું કામ સરસ મજાનું. આ લોકોનું કામ આપણે ખૂબ ખૂબ વખાણવી છે, કારણ કે 2-3 જે એકાદો ખાડો બુરતા જ હોય છે આવડા. જો આ આઈસર આવે છે, જો એ ખાડામાં ત્યાં આકે છે. જોવો આવા બધા લોડિંગ વાહન આયા બહુ અમારે નીકળે છે. મારી રાહ જો આવી 4 વ્હીલ પણ અહીં નીકળે ભાઈ, જોરદાર. જો 4 વ્હીલ આવે છે. જો આ ખાડો પૂરે છે અમારા હસમુખભાઈ. થોડોક વધારે નાખી દેવાનું. જો આ ખેડૂત નીકળ્યા ભાઈ દવાનો પંપ લઈ. સરસ મજાનું કામ કરી રહ્યા છે અમારે જીવ દયા ટીમ. હો ભાઈ, જીવ દયા ટીમ, તમારું કામ બહુ સારું હો ભાઈ વિરમભાઈ. આ વિરમભાઈ ને અહીંયા દુકાન હાલે છે ને, દરરોજ ઉભા કરવા એને આવવું પડે. હું પડે ને એટલે વધારે ઉપજે અમારા વિરમભાઈ ને રહે, કારણ કે કોઈક પડે એટલે તરત ઉભા કરવા એને આવવું પડે. બેચારા ખાડા પૂરે શું કરે. આ કેટલા અઠવાડિયામાં કેટલાક જણા પડે વિરમભાઈ? એમ સારું સારું ભાઈ, તમારું કામ સારું છે, કારણ કે દાદા 2 વ્હીલ વાળા જ પડે બિચારા. 4 વ્હીલ વાળા જ ફેંકાડીને જાય. 2 વ્હીલ વાળા નાના બાળકો હોય તો ખાસ ધ્યાન રાખવું, કારણ કે બાળકોને ઈજા થાય ભાઈ. અત્યારે આવા રોડ માથે લાગત ખાડા પડી ગયા હોય તો ખાસ કાળજી રાખવી મારા વાલા. હા, ટોરસ આવે છે હો મોટું. હે લેલાંગ, ઓ આ ટોરસ આવે. સારું, હવે તમને જો અમારું આ કામ રોડમાં ખાડા બુરવાનું અમારું કામ આ સારું લાગે તો લાયક કરજો, શેર કરજો અને કોમેન્ટ તો જરૂર કરજો મારા વાલા. હા, અમારું જો આવું કામ અમારું બધું હાલતું હોય છે, પણ બધા કામના અમે વિડીયો
વિડીયો નથી બનાવતા. કામ તો અમે બહુ સારું કર્યું છે, તો અમારા વિડીયોને શેર કરજો અને કોમેન્ટ તો ખાસ કરજો. હા, એટલે અમને કામ કરવાની મજા આવે કે નાના માણસો અમારા વિડીયોને ગમે છે, તો અમે કામ કર્યા કરીએ. તો લાયક શેર ને કોમેન્ટ જરૂર કરજો. જય માતાજી. અને હવનું ધ્યાન રાખજો. અમારા વાલા રોડે 2 વ્હીલ લઈને નીકળો તો ખાસ કાળજી રાખજો, કારણ કે લાગઠ અત્યારે રોડે ખાડા પડી ગયા છે. જય માતાજી. હાલો જવો એસટી બસ આવે છે. હા, શું કરો દિનેશભાઈ? તાણી જ બોલે એમ. હા એમ 2 વ્હીલ લઈને કેમ ના જાવ, ધ્યાન રાખજો. ખાડા લાગટ છે અત્યારે. ગાડી ધીમી આગજો. લા જો અમારા વિરમભાઈ જો તમે જોઈ રહ્યા છો કેવી રીતે અમે ખાડા બુરવી છીએ. જો હે